મસ્ત મજાની બપોર થઈ ગઈ છે ને અત્યારના જો આપણે વરસાદના રખડવા નીકળી ગયા છીએ. મસ્ત ભરજાનું પાણી ભર્યું છે તોય આપણે શાંતિ નથી થતી. 30 કલાકમાં 21 ઇંચ વરસાદ પડી ગયો છે ખંભાળિયામાં. તમે જોઈ શકો છો તોય હું રખડવા જાઉં છું પાણીમાં. મને શાંતિ થતી છે નહીં. જોઈ લ્યો આમાં બુડબુડિયા બોલી જાય મિત્રો, નક્કી ના હોય. મારો પપ્પા ઉડી ગયો એમાં સમજી જાજો. એટલે આમ આગળ મિત્રો તમે જોઈ શકો છો કેટલું પાણી ભરાઈ ગયું છે. વેનના ટાયર ડૂબવા ઉપર છે અને મારા પગ તો ડૂબી ગયા છે. જોઈ લ્યો તમને અહીંયા અમારો આખો એરિયો દેખાડીશ. હું કેટલો ડૂબીશ ને એ તમને દેખાડીશ. જોઈ લ્યો હવે આપણે આગળ જવાની કોશિશ કરી છીએ. આગળ તો કમર સુધી પાણી આવી ગયું છે તો આપણે જાય છીએ. તમારા હાટું મિત્રો તમારા માટે આટલો અમે વિડીયો બનાવી દીધી તો તમે એક લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો. હવે જો ગોઠલ લાગી પાણી આવી ગયું. ઓલા ભાઈ વાહેથી રાડું નાખે છે કે હજી જાય? એક ભાઈ વાહેથી રાડું નાખે કે હજી થોડોક આગળ જાય. તો હવે આવ્યા છીએ તો જવું જ પડશે ને. જોઈ લો મિત્રો ગોઠણ પૂગી ગયું છે પાણી. જો આજે અમારું મસ્તનું પ્યારું તો મિત્રો તમે જોઈ શકો છો ખંભાળિયામાં પહેલા દિવસે 6 ઇંચ વરસાદ પડ્યો, પછી 25 થી 24 ઇંચ વરસાદ પડ્યો અને અત્યારે વરસાદ ચાલુ છે. હું અહીંયા છત્રીમાં જાઉં છું. સામેથી ખટારા આવે છે. રેલવે સ્ટેશન આખું ભર્યું છે. બસ સ્ટેશનમાં બધા બેઠા છે. બસ જાય નથી શકતી. જામનગર અડધું ડૂબી ગયું છે. મિત્રો તમે જોઈ શકો છો કેવું પાણી ભરાઈ ગયું છે. જો મારી છત્રીએ ઉડવા માંડી છે ધીમે ધીમે. અને જોઈ શકો છો આ અમારી વાહે હોસ્પિટલ છે. હોસ્પિટલ એ પણ બંધ છે અત્યારે. મારી છત્રીએ ઉડવા માંડી અને હું અડધો ડૂબવા માંડ્યો હું. અત્યારે હલાય માન છે. તમે જોઈ શકો છો નીચે કેટલો કચરો મારા પગમાં આવી મને ખબર પડે. કોથળા ને ડાળખીયું ને એવું જ નકરું પગમાં આવે. જોયું તો બચી ગયો મિત્રો. અડધા ડૂબી જાય. કમર લાગી પાણી ફૂકી જાય છે. નાનકડા છોકરા હોય બાકી ઘરની બહાર તો નીકળે નહીં. મારાથી એ ભૂલથી નીકળાઈ ગયું છે. એ મારી ભૂલ. અડધો હું ડૂબી ગયો. હમણાં આગળ જાય છે એટલે આખો ડૂબવા ઉપર છે. તમે જોઈ શકો છો. દેખાતું હોય તો ભલે, ના દેખાતું તો એ મારી છત્રી ઉડવા ઉપર એક આગળો બની જશે. જોઈ લ્યો મિત્રો કેટલું પાણી ભરેલું છે. મારું મોટું દેખાય છે ને તો ભલે. મિત્રો તમારા હાટું આટલી મહેનત કરી તો એક લાઈક શેર સબસ્ક્રાઈબ તો કરી દેજો. ખાલી વધારે નથી માગતા, ખાલી લાઈક શેર સબસ્ક્રાઈબ જ માગી હતી. રૂપિયો નથી માગતા અને 50 પૈસા નથી માગતા. આમાં હલાય માન છે મિત્રો. આમાં વરસાદનું બાનું છે ને તરવાનો મોકો છે.
ગયા મિત્રો. હવે પગ અડધું પાણી આવી ગયું છે. આમ તમે જોઈ શકો છો આમ મારી આજુબાજુ. ઓ મિત્રો મારો હાથ દુખી આવ્યો ખરેખર. બધા મારા સામે જોઈ જઈએ હું તમને નહીં દેખાણું. ઊંઘ્યા નહીં. મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દે. તમને વ્લોગ સારો લાગ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.